રાજકોટના ગોંડલમાં રીબડા ગામે ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા। 3 માસ પહેલા ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ આપી હતી। મામલતદાર અને પોલીસની હાજરીમાં ડિમોલેશનની કાર્યવાહી। નોટિસ બાદ સ્થાનિકોએ સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા હતા। સ્વૈચ્છિક દબાણ દૂર કર્યા બાદ પણ ડિમોલેશન કર્યાના આરોપો છે। દબાણ અમે અમારી હાથે સ્વેચ્છી કરી નાખ્યું હતું 3 મહિના પહેલા, છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું। અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ અમને બધાને લેખિતમાં 150 થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ એકેય નથી દેખાતી। આથી 6 મહિના પહેલા અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખી આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। તંત્રએ કોઈ જાણ કરેલી નથી। રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે, નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત, અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું, છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે।